સિહોરની અંદર મેઘાજીબા રહે છે. ઠાકોરજીના અનીન અને અટંકા સેવક છે. જે કાંઈ હતું બધું જ ઠાકોરજીને સમર્પિત મેઘાજીબાએ કરી દીધું અને ઠાકોરજીનું સ્મરણ કર્યા કરે કે જે છે એ બધું જ ઠાકોરજીનું આપેલું છે, મારું કંઈ નથી. મોરારદાસની સાથે ભગવત સત્સંગ કરતા મેઘાજીબા બધાય કુટુંબ પરિવારજનો આંગણામાં બિરાજી રહ્યા છે. એમાં પુત્ર રતન રાવળ બધું ઘોડી લઈને આવે છે કે જુઓ માં, આ ઘોડી કેટલી સુંદર છે કે આની ઉપર તો હું સવાર કરીશ. મેં કેટલી મહેનતથી આને પાળી પોષીને મોટી કરી છે, ત્યારે આજે આ સવાર કરવાને લાયક થઈ છે. પણ મેઘાજીબા ઠાકોરજીને બધું જ અર્પણ કરી દીધું હતું. કારણ કે જે છે એ ઠાકોરજીનું જ તો છે, મારું કંઈ નથી, એવો ભાવ મેઘાજીબા રાખતા. એટલે પુત્ર રતન રાવળ એમ કહે છે કે આ સુંદર ઘોડી ઉપર તો મારે સવારી કરવી છે. એટલે મેઘાજીબા કહે છે કે આ ઘોડી તો પ્રભુને લાયક છે, આમાંથી તારે સવાર ન થવાય, આ તો ઠાકોરજીને સમર્પિત કરી દીધી છે, તારાથી હવે આ ઘોડી ન રખાય. એટલે પુત્ર તો રોષે ભરાઈ ગયો કે માં, તમે કેવી વાત કરો છો? મહેનત મેં કરી, આટલા વર્ષો રાહ મેં જોઈ, અને હવે જ્યારે સવારી કરવાનો સમય આવ્યો છે ત્યારે તમે એમ કહો છો કે આ ઘોડી તો ઠાકોરજીને લાયક છે. મેઘાજીબા કહે છે કે આપણે તો સર્વ સમર્પિત ઠાકોરજીને કરી દીધું છે, આપણું કંઈ નથી, જે કાંઈ છે બધું જ ઠાકોરજીનું છે. એટલે રતન રાવળ કહે છે કે જો માં 7 દિવસની અંદર જો ગોકુલથી ઠાકોરજી અહીં પધારે અને જો આ ઘોડીનો સ્વીકાર કરે ને, તો આ ઘોડી હું નહીં રાખું, પણ ઠાકોરજીના ચરણમાં સમર્પિત કરી દઈશ. પણ જો 7 દિવસની અંદર ઠાકોરજી ગોકુલથી સિહોર ન આવ્યા, તો 7મે દિવસે આ ઘોડી પર હું સવારી કરીશ. મેઘાજીબા તો મૂંઝવણમાં મુકાણા કે અહીંથી ગોકુલ તો 400 ગામ દૂર છે. 7 દિવસમાં ઠાકોરજીને ગોકુલથી સિહોર કઈ રીતે પધરાવી લાવવા? મેઘાજીબા કહે છે કે ઠાકોરજી, આ કેવી કસોટી? ઠાકોરજીને વિનંતી કરે છે કે હે નાથ, એક તારો ભરોસો છે, તું આમાંથી મને ઉગાર. કે પુત્રએ આવી શરત મૂકી છે કે જો 7 દિવસની અંદર ઠાકોરજી ગોકુલથી સિહોર નહીં આવે, તો આ ઘોડી પર હું સવારી કરીશ. મેઘાજીબાને વિરહ ભાવ પ્રગટ થાય છે કે હવે શું કરવું. એટલે વૈષ્ણવોને બોલાવે છે અને વાતચીત કરે છે કે પુત્ર રતન રાવળે તો આવી જીદ પકડી છે કે જો 7 દિવસની અંદર ઠાકોરજી સિહોર પધારે તો ઘોડી હું એમને અર્પણ કરીશ. પણ 7 દિવસની અંદર ગોકુલથી સિહોર ઠાકોરજીને કોણ પધરાવી લાવશે? પણ કહેવાય છે ને કે એક ભગવદી થકી જ બીજા ભગવદીનો ઉદ્ધાર થાય છે. મોરારદાસ પીડું ઝડપે છે.
કે મેઘાજી બા આજ્ઞા આપો તો હું ઠાકોરજીને 7 દિવસની અંદર ગોકુલથી પધરાવી લાવું. એટલે મોરારદાસ ઠાકોરજીની નિજ મંદિરની અંદર જે રજા લઈ મેઘાજી બા વિનંતી પત્ર આપે છે, મોરારદાસને આપે છે, અને મેઘાજી બા અન્ન જલનો ત્યાગ કરે છે કે જો 7 દિવસની અંદર મોરારદાસ ઠાકોરજીને ગોકુલથી સિહોર જો ન પધરાવી લાવ્યા તો હું ચિતા ખડકીને મારો દેહ ત્યાગી દઈશ. જો આવી જીવની કસોટી થાય ને તો એ જીવ ડગતા નથી. ઠાકોરજી માટે પોતાનો જીવ આપવા તૈયાર છે કે જો 7 દિવસની અંદર ઠાકોરજી સિહોર નહીં પધારે તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. મોરારદાસ તો ઠાકોરજીને પધરાવવા માટે નીકળ્યા છે. 6 દિવસ વ્યતીત થઈ જાય છે. હાલવાની જરાય શક્તિ નથી રહી, શરીર સાથ નથી આપતું, અને એવું વિચારે છે કે હવે હાલી શકાય એવી પરિસ્થિતિ નથી, માટે એક નદી કિનારે વૃક્ષની નીચે સ્નાનાદિક કાર્ય પતાવી અને આરામ કરે છે. એવી ગાઢ નિંદ્રા લાગી જાય છે. મોરારદાસ આંખો ખોલે છે અને જુએ છે તો નિકટ ગોકુલ વહત નિર્મલ મંદ ગતિ અતિ વાહની. અબ શ્રી જમનાજી મંદ 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 રીતે વહી રહ્યા છે. અગાધ જલ વહી રહ્યું છે. અને ઠાકોરજીને કહે છે કે હે નાથ, હે પ્રાણાધાર, હે દયાના સાગર, હે કૃપા સિંધુ, આ તારી કેવી લીલા મારા વાલા, આ તારી કેવી લીલા. મોરારદાસ તો મંદિરમાં જાય છે, ઠાકોરજીના ચરણોમાં પડી જાય છે કે પ્રભુ, તમારી દાસીના મન મનોરથ પરિપૂર્ણ કરવા પધારો મારા વાલા, પધારો. મોરારદાસ મેઘાજી બાનો પત્ર આપે છે કે પુત્ર રતન રાવળે જીદ પકડી છે, માટે વહેલા પધારો મારા વાલા, વિલંબ ન કરશો. મોરારદાસ ઠાકોરજીને વિનંતી કરે છે કે 6 દિવસ થઈ ગયા છે મારા વાલા, 7 દિવસની હઠ પકડી છે. તમે તો સર્વ સામર્થ્ય છો, નૈનના પલકારામાં બધું જ કરી શકો છો. તમારી લીલા આ જીવ ન જાણી શકે. તમે તો અંતર્યામી છો. મારા વાલાજીના વાલાના મનોરથ પરિપૂર્ણ કરો. ગોકુલથી સિહોર પધારો મારા વાલા, સિહોર પધારો. અને ગોપાલલાલ કહે છે કે હાલો મોરારદાસ, રથની તૈયારી કરો, આપણે સિહોર જવું છે. સિહોર જવા માટે નીકળે છે. ઘણા બધા દિવસનો થાક છે. મોરારદાસ રથ હલાવી નથી શકતા. એટલે ઠાકોરજી મોરારદાસને કહે છે કે મોરારદાસ, તમે ઘડીક સૂઈ જાઓ. આટલા દિવસનો તમને થાક લાગ્યો છે, નિંદ્રા પણ બહુ આવે છે, માટે ઘડીક વાર સૂઈ જાઓ, રથ હું હલાવું. ભગવદી વિચારો કે ભગવદી જો એક આશ્રય, દ્રઢ આશ્રય રાખે ને, ઠાકોરજી પોતે પરિશ્રમ લઈને ગોકુલથી પ્રજમાં પધારે. એ મેઘાજીબાને દ્રઢ આશ્રય હતો ને, એટલે આપશ્રી ગોપાલલાલજી પોતે રથ હાંકવા બેઠા છે. આપણે મન મનોરથ કહીએ ને, એમ જ્યારે આપણા મનના મનોરથ પર ઠાકોરજી સ્વાર થાય ને, આવી રીતે ત્યારે ચોક્કસપણે પરિપૂર્ણ થાય છે. મોરારદાસને કહે છે કે મોરારદાસ, ઘડીક સૂઈ જાઓ.
એટલે મોરારદાસ ઠાકોરજીની કંઈક લીલા હશે એટલે ઠાકોરજીની આજ્ઞા માનીને સૂઈ જાય છે. અને ઠાકોરજીએ તો અંતરિક્ષથી રથ ઉપાડ્યો છે. પલમાં લીલા કીધી મારે વાલ મેં, અને સીધું સુરકાનું પાદર આવે છે. એટલે મોરારદાસને જગાડે છે કે મોરારદાસ જાગો, જુઓ તો આ કયું ગામ આવ્યું છે. એટલે મોરારદાસ તો જોતા રહી જાય છે કે જય હો મારા વાલા, જય હો, આપની લીલા અપરંપાર છે. આ જીવનું શું ગજું કે આપની લીલા, આપના આ લીલા ચરિત્રને જોઈ શકે. કારણ કે આ તો બધું ઠાકોરજીની એવી લીલાઓ છે, કારણ કે આ જીવનું ગજવું નથી. અને મોરારદાસ કહે છે કે ઠાકોરજી આ તો સુરકાનું વન મારા વાલા. મોરારદાસની વિનંતી અને મેઘાજીબાનો ભાવ સાંભળીને પ્રભુ પણ સિહોર પધાર્યા છે. એટલે જ પદમાં કહે છે ને કે મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ જોડિયા વાલે પવન વેગારત જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. જોડ્યા વાલે પવન કેરા રાત જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ મોરારદાસ બેઠા રથ હાકવાર લોલ. મોરારદાસ બેઠા રાત આંગવાર લોલ. એ શ્રી ગોપાલ બિરાજ રથ માય જો, મોરારદાસે સુણે વાલે વિનતી રે લોલ. શ્રી ગોપાલ બિરાજે માર રાત જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. આ ધમ ધમ વાગે છે રત્ન ઘોઘરા રે લોલ. ધમ ધમ વાગે છે રત્ના ઘોઘરા રે લોલ. એ પૈડા એના ફૂદડે ફરતા જાય જો, મોરારદાસને સુણે વાલે વિનતી રે લોલ. પૈડા એના ફૂદડી ફરતા જાય જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. આ ક્યાં મોરારદાસ લાગ્યા ઊંઘવાર લોલ. લાગ્યા મોરારદાસ લાગ્યા ઊંઘવાર લોલ. એ કહે વાલો ઘડે કસોય જાવજો, મોરારદાસને સુણી વાલે વિનતી રે લોલ. કહે વાલો ઘડીક સોઈ જાવજો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ શ્રી ગોપાલ બેઠા રથ હાકવાર લોલ. શ્રી ગોપાલ બેઠા રાત આંગવાર લોલ. એ જાલી કહે એ જાલી વાલે રથ કેરે રાત જો, મોરારદાસે સુણે વાલે વિનતી રે લોલ. જાલી વાલે રાત કેરી રાસ જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ મોરારદાસે સુણે વાલે વિનતી રે લોલ. મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. મોરારદાસે સુણે વાલે વિનતી રે લોલ. એ મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. એ જોડ્યા વાલે પવન વેગારે હો વાલે વિનતી રે લોલ. એ જોડ્યા વાલે પવન કેરા રાત જો, મોરારદાસની સુણી વાલે વિનતી રે લોલ. જય હો વાલાની, જય હો, મારો વાલોજી પધાર્યા છે. સુરકાના વનમાં ઠાકોરજી
અને મોરારદાસ છે અને કહે છે કે જુઓ આ કયું ગામ આવ્યું છે. ત્યારે મોરારદાસ કહે છે કે આ તો સુરકાનું વન મારા વાલા. જાઓ મેઘાજીબાને વધામણી આપો. અને મોરારદાસ તો મેઘાજીબાને વધામણી આપવા જાય છે. અને આ બાજુ 7 દિવસ થઈ ગયા છે, સાંજ પડવા આવી છે. મેઘાજીબા પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ તમે પધારો મારા વાલા. આ જીવની કેવી અઘરી કસોટી કરો છો. જો તમે નહીં પધારો તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. અંતરમાં ખૂબ વિરહ ભાવ પ્રગટ થયો છે. જીવને પ્રભુ સિવાય બીજું કંઈ દેખાતું નથી. માત્ર ને માત્ર ઠાકોરજીની વાટ જોઈને બેઠા છે. સેવકોને આવતા જતા પૂછે છે કે તમને પાદરમાં ગોપાલલાલ આવતા દેખાય તો મને કહેજો. પણ કોઈ એવા સમાચાર લઈને હજી સુધી આવ્યું નથી. અને મેઘાજીબા કહે છે કે હવે સમય આવી ગયો છે આ દેહ ત્યાગી દેવાનો. વિરહ ભાવમાં પ્રભુનું રટણ કરે છે. ત્યાં તો હરખભેર મોરારદાસ આવે છે કે મેઘાજીબા જટ સામૈયાની તૈયારી કરો. ઠાકોરજી પધાર્યા છે. રૂડી રીતે સામૈયા કરીને ઠાકોરજીને ઘેર પધરાવી લાવીએ. અને મેઘાજીબાને તો હૈયે હરખ માતો નથી કે પ્રભુ આ તારી કેવી લીલા. ધન ઘડી ધન ભાગ મારા, ધન ઘડી ધન ભાગ મારા, જે તમે આટલો પરિશ્રમ લઈને મારા માટે અહીં આવ્યા. જો આવો ભાવ આપણે રાખીએ ને તો ઠાકોરજી આપણા માટે પરિશ્રમ લે. ભાવ આવો હોવો જોઈએ કે જેને પોતાના જીવની લેશ માત્ર ચિંતા ન હોય. અત્યારે આપણે પ્રભુ માટે પ્રાણ ત્યાગવાના થયા હોય તો આપણે મન હાના 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 થાય ને થાય ને, બધાનું થાય. અઘરું છે. પણ જેના હૃદય કમળમાં શુદ્ધ પ્રેમ શુદ્ધ ભાવ હોય ને એને આ સાંસારિક શરીરથી કાંઈ લેવા દેવા નથી. એના માટે તો બધું જ ઠાકોરજી છે. મેઘાજીબા અને બધા જ વૈષ્ણવો સામૈયાની તૈયારી કરીને ઠાકોરજીની પધરાવી લાવે છે. ધોળ કીર્તન ગાતા ગાતા ખૂબ આનંદ કિલોલ બધા કરી રહ્યા છે. વૈષ્ણવોના હૈયે હરખ માતો નથી. ઠેર ઠેર ફૂલની રંગોળીઓ બની ગઈ છે. પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. વાજતે ગાજતે કીર્તન કરતા કરતા ઢોલ નગારાની સંગ પ્રભુને દરબાર ગઢમાં પધરાવી લાવ્યા. ઠાકોરજીએ મેઘાજીબાના મન મનોરથ પરિપૂર્ણ કર્યા. મેઘાજીબાએ ઠાકોરજીને બધું ઘોડી અર્પિત કરી અને પુત્ર રતન રાવણ ઠાકોરજીના ચરણ કમળમાં પડી ગયો કે મારાથી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરશો. મારા લીધે આપશ્રીને આટલો પરિશ્રમ લેવો પડ્યો. માફ કરો મારા વાલા, માફ કરો. મેઘાજીબાએ 7 દિવસથી અન્ન જલનો ત્યાગ કર્યો છે. પ્રસાદ લેવાની આજ્ઞા આપે છે. એટલે જ આપણામાં કહેવાય છે ને, આવ્યા મોરારદાસ લ્યો વૈષ્ણવો પ્રસાદ. મોરારદાસ ઠાકોરજીને ગોકુલથી મેઘાજીબા માટે પધરાવી લાવ્યા. આપણે જે આ વચનામૃત કરી રહ્યા છીએ ને
એમાં એ જ કીધું છે કે વૈષ્ણવની બીજા વૈષ્ણવ પ્રત્યેની ભાવના ફરજ કેવી હોવી જોઈએ. મોરારદાસે પોતાની ફરજ નિભાવી કે મેઘાજી બા માટે 400 ગાંવ દૂરથી ઠાકોરજીને પધરાવી લાવ્યા. અને એટલે જ ગોપાલલાલે કીધું ને કે આવ્યા મોરારદાસ, લ્યો વૈષ્ણવો પ્રસાદ. અને પુત્ર રતન રાવણને એમ થાય છે કે ઠાકોરજીને ઘેર તો કેટલા ભંડાર ભરેલા છે, આવી તો કેટલી ઘોડીઓ છે એમની પાસે. હવે જો એ મને આપી દે તો માતાશ્રી એમાં તમને કઈ વાંધો? ઠાકોરજી રતન રાવણની મનની વાત જાણી ગયા અને રતન રાવણને કહે છે કે જા, તારી બધું ઘોડી લઈ લે, પણ હા, તારી હોય ને ઈ જ લેજે. અને ત્યાં જઈને જુએ છે ને તો બધું ઘોડી સમાન એવી કેટલીય ઘોડીઓ લાઈનમાં છે કે પ્રભુ આમે કેવી ભૂલ કરી. હું આ ભૌતિક વસ્તુઓમાં મારો જીવ લલચાય છે, પણ આ બધું સાંસારિક માયા છે. ઠાકોરજીના ચરણે પડી જાય છે. એટલે આપણે આવી ફરજ વૈષ્ણવો પ્રત્યે રાખવાની છે, આવી ભાવના વૈષ્ણવો પ્રત્યે રાખવાની છે.